જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? અને આશા રાખું છું કે આપ દરેક વિદ્યાર્થી મિત્ર હવે બોર્ડની એક્ઝામ આપીને તૈયારી કરી રહ્યા હશો આવનાર ગુજકેટ એક્ઝામ માટે. યસ સર, બોર્ડની એક્ઝામ અમારી પૂરી થઈ ચૂકી છે અને હવે સાથે સાથે અહીંયાથી ગુજકેટની એક્ઝામ જે આવે છે એના માટે તૈયારીઓમાં અમે મંડી પડ્યા છે. પણ એ જ તૈયારીઓને કરતી વખતે કેટલીક એવી બાબતો છે જેને આપણે ધ્યાન પર રાખવાની છે. કંઈક એવી ભૂલો છે જે ભૂતકાળના વિદ્યાર્થીઓ કરી ચૂક્યા છે, કંઈક એવી વસ્તુ છે જે ભૂતકાળના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક શીખી ગયા છે અને એમના ભૂતકાળમાંથી જ આપણે કેટલીક વાતો છે જે પોતાના માટે જાણી રાખવી, શીખી રાખવી બહુ આવશ્યક હશે. બિકોઝ ગુજકેટની એક્ઝામ આપણે જાણીએ છીએ કે સર જો અમે યોગ્ય તૈયારી કરીશું એક બેટર રિઝલ્ટ સુધી આગળ વધી શકીશું, અને જો એ તૈયારીમાં કંઈક ને કંઈક વીકનેસ આવી જશે, સર જે તૈયારીઓ અમે અત્યાર સુધી કરી છે ને એ તૈયારીઓ તો થઈ જશે, પણ એના પરિણામ દ્વારા જે મેરિટની અંદર અમારો રેન્ક ઉપર જવો જોઈએ ત્યાં ક્યાંક ક્યાંક કચાશ રહી જશે ને. તો કેટલીક નાની નાની બાબતો જે આપણે ધ્યાનમાં રાખવાની છે સર આપના માટે સ્ટાર્ટ કરે છે. સો વેરી ફર્સ્ટ, ગુજકેટની એક્ઝામની અંદર જરૂરી કેટલીક બાબતો છે અને એ બાબતોની શરૂઆત કરવા પહેલાં સર કહે છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, કયો ટાર્ગેટ છે જે તમારે અચીવ કરવાનો છે અને દિમાગની અંદર હંમેશા ફિટ રાખી લો. કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાના અનુસાર અલગ અલગ ટાર્ગેટો અચીવ કરવા માટે પ્રયત્ન કરશે. સર મારે 120 આઉટ ઓફ 120 લાવવા છે, મારે 120 આઉટ ઓફ 100 પ્લસ સ્કોર કરવો છે. કોઈ વિદ્યાર્થી કહેશે 90 પ્લસ સ્કોર કરવો છે, કોઈ કહેશે સર મારે 80 પ્લસ સ્કોર કરવો છે. તો ધ્યાન રાખજો કે સૌથી પહેલાં ટાર્ગેટ ડિસાઇડ હોવો ખૂબ જરૂરી છે. સર શાના માટે ટાર્ગેટ ડિસાઇડ હોવો જરૂરી છે? કારણ કે આ પ્રથમ વખત તમે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો તેની અંદર તમારા માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ એન્ટર થયું છે. આપણે બોર્ડની એક્ઝામ આપી છે, 50 MCQ ક્લિક કરી દીધા છે ને 50 MCQમાં તમને ખબર છે કે સર મને કોઈ MCQ ના આવડે ને, મેં આલુ લેમ, લીંબુ લેમ, કાદેવ લેમ વગેરે કરતાં મારા જે આન્સરો છે મેં ટાઈપ ટીક અંદર કાળી પેનથી કરીને આવ્યો છે. હા, 50 ક્વેશ્ચન છે મેં કમ્પ્લીટલી ટીક કરી દીધા. સર કોઈ બી એક્ઝામ કેમ નહીં હોય? હવે અહીંયા જરા સમજો કે મારો ટાર્ગેટ કેમ ડિસાઇડ હોવો જરૂરી છે, કઈ કઈ વસ્તુ નથી કરવાની. સૌથી પહેલી વસ્તુ બેટા અહીંયા જે છે ને એ તમારા ખોટો પ્રશ્ન ક્લિક થશે, એ ખોટા પ્રશ્ન માટે તમને નેગેટિવ આપવામાં આવશે ને -0.25% તમે કહી શકો. સર સીધી ભાષામાં સોરી બેટા, તો સર કહે છે કે સીધી ભાષામાં જો તમે ખોટો ક્લિક કરો છો તો 1 માર્ક તો તમારો એ પ્રશ્નનો જવાનો છે, પણ એના જવાની સાથે સાથે બીજા તમારા -0.25 માર્ક થઈ જશે. આ વસ્તુને જે આપણે ધ્યાન પર રાખવાની છે પ્લીઝ, અને મેક્સિમમ મગજમાં ફીડ કરીને મૂકી દઉં કે મારો એક પ્રશ્ન છે 1 માર્ક આપશે ને મેં જોઈને નેગેટિવ ખોટો ટીક કરીને આવીશ ને તો સામા બીજા 0.25 લઈ જશે. અને એટલા માટે ક્યારેક આપણે વિચાર કરીએ કે સર બધી જગ્યાએ ટુક્કાબાજી કરીને આવી જશું, 120 ક્લિક કરી દેશું, શું થશે? બહુ તમારા 30-40 ખોટા પડશે. અને બહુ તો મારા 30-40 ખોટા પડે એમ. અરે બેટા, જે સંભાવના ખોટા પડવાની છે ને એ ખોટા પડવાની સંભાવના જરા ચેક કરો, 1/4. તો 4માંથી એક પ્રશ્ન સાચો પડવાની સંભાવના હોય. હવે તમને એવું લાગે કે સર આ સંભાવનામાં શું છે તામય? હે ને, આ સંભાવનામાં શું છે તામય? કેટલું સિમ્પલ છે કે મારી પાસે 4 પ્રશ્નો જો છે સર, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, તો ચારે ચાર જે છે ને બેટા એ બધાની અંદર તમારી પાસે વિકલ્પો હશે અને તમને એવું લાગે છે કે મારા કોઈ એક માટે સંભાવના છે 1/4 છે અને તમે એવું માનો છો કે સાહેબ મારા બધા જ સાચા પડી જશે, તો અહીંયા તમારી ભૂલ છે. ચારે ચાર સાચા પડવા હોય ને તો જરા જોઉં, 4 ચોક, તો કે સાહેબ 4 ચોક 16 અને બીજા 4, તો ભાઈ મારી આની જે સંભાવના છે કે બધા જ સાચા પડે એની સંભાવના કેટલી? તો મેથ્સના વિદ્યાર્થીઓને આઈડિયા આવી ગયો હશે કે સર એકની અંદર મારા 4 વિકલ્પ, એવા મારી પાસે બીજા 4 પ્રશ્નો છે, તો ચારે ચારના સાચા પડવાની સંભાવના બેટા એ બહુ જ વધી જશે. રાઈટ છે ને? તો 1/4 જરા એકવાર કન્સિડર કરો, આ કેટલા થયા? સર ઇટ ઇઝ 256. હા, તો ભાઈ તમને દિમાગમાં એવું આવતું હોય કે મેં ચારે 4 કરી આવીશ અને મારા સાચા પડી જશે, સંભાવના બહુ ઓછી છે. સર 3 સાચા પડશે, સંભાવના બહુ ઓછી છે. એટલે જો તમે ભૂલથી પણ ગપ્પાબાજી કરો છો તો ત્યાં કોઈ વધારે એડવાન્ટેજ મળતો નથી. સર મારા આવી ગયા તો, મારા 20-30 માર્ક આવી જાય તો
બેટા 20-30 માર્ક આવી જવાથી તમને આઈડિયા છે કે કશું નથી થવાનું, રાઈટ છે ને? તો બસ એ વસ્તુ પર ધ્યાન રાખો કે ગપ્પાબાજી નથી કરવાની આપણે લોકોએ. બાકી OMRમાં કેવી રીતે ટપ્પુ કરવાનું છે, શું નથી કરવાનું, એ નાની નાની બાબતો તમે જાણો છો, રાઈટ છે? સો હવે કરવાનું શું છે સર? ગપ્પાબાજી નથી કરવાની તો કરવાનું શું છે? સર કહે છે કે તમારી પાસે હવે 3 સબ્જેક્ટ અહીંયાથી હાજર છે. સર વેરી ફર્સ્ટ ફિઝિક્સ છે, બીજું મારી પાસે કેમેસ્ટ્રી છે, પછી મારી પાસે બાયો છે અથવા તો મારી પાસે મેથ્સ હશે. આ નથી JEE કે નથી તમારા માટે નીટ. ફિઝિક્સની અંદર તમારી પાસે 40 ક્વેશ્ચન, કેમેસ્ટ્રીમાં તમારી પાસે 40 ક્વેશ્ચન અને ત્યાર પછી જે બાયો મેથ્સ છે એની અંદર પણ તમારી પાસે 40 ક્વેશ્ચન. તમારા માટે સૌથી સ્ટ્રોંગ કન્સેપ્ટ જેની અંદર ક્લિયર હોય એવા સબ્જેક્ટ તમારો મેઇન ટાર્ગેટ રાખો અને એની અંદર તમારે મેક્સિમમ રિઝલ્ટ અચીવ કરવાનું છે. સર મને બાયો વધારે ગમે છે, મને મેથ્સ વધારે ગમે છે, મને કેમેસ્ટ્રી વધારે ગમે છે, તો ભાઈ ફિઝિક્સ કોને ગમશે? ફિઝિક્સ કોને ગમશે યાર? ફિઝિક્સ બી બધા માટે જરૂરી છે. તો જે સબ્જેક્ટ ગમે છે, તમારો સ્ટ્રોંગ પોઈન્ટ છે, એ જગ્યાએ મેક્સિમમ રિઝલ્ટ મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે. અને બીજી એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે તમારી પાસે અહીંયા જ્યારે પણ પેપર આવે છે ત્યારે કઈ રીતે, તો ફિઝિક્સ કેમેસ્ટ્રીનો સેટ જે છે એ કમ્બાઈન હશે, એક સાથે તમને પ્રોવાઈડ કરવામાં આવ્યો હશે અને બાયોલોજી અને મેથ્સનો જે સેટ છે એ અલગથી 1 કલાક માટે પ્રોવાઈડ થાય છે. તો ફિઝિક્સ કેમેસ્ટ્રીની અંદર તમારી પાસે આ બેને અટેન્ડ કરવા 2 hours 120 મિનિટનો જે સમય હશે એની અંદર કાળજી રાખજો. પ્રથમ ઇઝી ક્વેશ્ચનો આવડતા પ્રશ્નને ઝડપી સોલ્વ કરો. તો સર કહે છે કે સૌથી પહેલા ઇઝી ક્વેશ્ચન જે હશે એ ઇઝી ક્વેશ્ચનને ઝડપથી સોલ્વ કરો અને એ ઇઝી ક્વેશ્ચનો સર માની લો કે 40 ને 40 80 છે, એમાંથી 40 ક્વેશ્ચન ઇઝી છે, તો આ 40 ઇઝી ક્વેશ્ચનને બેટા પ્રયત્ન કરો કે તમે 30 મિનિટમાં પૂરા કરી શકો. 30 મિનિટમાં પૂરા કરી શકો અને પછી સર કહી શકે કે જે એના પછી નેક્સ્ટ લેવલ ક્વેશ્ચન દેખાય છે, નેક્સ્ટ જે લેવલના બેટા ક્વેશ્ચન દેખાય છે એવા તમારી પાસે 40 ક્વેશ્ચન ભલે બચ્યા હોય તો તમારી પાસે 30 મિનિટ પૂરી થયા પછી ના 40 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે બેટા 90 મિનિટનો સમય હશે. તો તમે આરામથી 2 મિનિટનો સમય એક પ્રશ્ન આપીને એ ક્વેશ્ચનોને સોલ્વ કરી શકશો. તો ખાલી ફિઝિક્સ કે કેમેસ્ટ્રી પર અટકી નથી જવાનું કે મેં પહેલા ફિઝિક્સને 1 કલાક આપીશ, મેં કેમેસ્ટ્રીને 1 કલાક આપીશ. નહીં બેટા, કામ સ્ટાર્ટ કરો ફિઝિક્સના કે કેમેસ્ટ્રીના નંબર 1 થી લઈને છેલ્લે સુધી 80માં પ્રશ્ન સુધી જવા માટે. ઉતાવળ રાખીને ક્વિક કન્ટિન્યુ બેટા પેપર સોલ્વ કરતા જાઓ. કેમેસ્ટ્રીમાં જેટલા ક્વેશ્ચન આન્સર ખબર પડે છે ને ઉતાવળ રાખીને પહેલા કમ્પ્લીટ કરતા જાઓ. એકવાર એ બધા કમ્પ્લીટ થઈ જાય OMRમાં સિમિલરલી સાથે સાથે ટપ્પુ બી પૂરું કરતા જવાનું છે. એ જ 30 મિનિટમાં તમારે ટપકું પણ પૂરું કરતા જવાનું છે, ધ્યાન રાખજો. અને એ જ વસ્તુ સર ટપકા પરથી કહે છે કે કોઈને એવું મગજમાં આવે છે કે સર મેં મારા ટપ્પા લાસ્ટમાં કરા અને મેં શું કરીશ તો કે સાહેબ લાસ્ટ ટાઈમની અંદર મેં મારા ટપ્પા કરવાની શરૂઆત કરા. બેટા ચેલેન્જ, તમને છે ને ટપ્પા કરવાનો સમય ઘટી જશે, ધ્યાન રાખજો. તો લાસ્ટ ટાઈમમાં જે એમ આવું ટપ્પા કરે છે ને, લાસ્ટ ટાઈમમાં પહેલામાં બીજો, બીજામાં ત્રીજો, ત્રીજામાં ચોથો, ચોથામાં છઠ્ઠો, અરે ભાઈ છઠ્ઠો ઓપ્શન ના આવે. તો જ્યાં લાસ્ટ ટાઈમમાં ટપકા કરો પ્લીઝ બેટા આને અવોઇડ કરો, કારણ કે છેલ્લા સમયમાં તમે 120 ક્વેશ્ચન માની લો કે 80 ક્વેશ્ચન ફિઝિક્સ કેમેસ્ટ્રીના એના ટપ્પા પૂરવા જાઓ ને તો બી કેટલો સમય લાગે ને, એકવાર નવરાશમાં બેસીને જોવો એટલે ખબર પડશે કે 5 થી 10 મિનિટ તો ત્યાં બી પૂરી થઈ જાય છે એક્ઝેક્ટ. એટલે છેલ્લે નથી જવાનું, જે સોલ્વ થઈ જાય એનું ટપ્પુ પૂરીને જ તમારે આગળ વધવાનું છે, રાઈટ છે? તો આ જે નાની નાની વાતો છે સરે ભલે જણાવી છે પણ આ જ બધી ભૂલો વિદ્યાર્થીઓ પોતે કરતા હોય છે. હવે સર વાત આવી ગઈ કે અમારે ગપ્પા મારવા જોઈએ કે ના મારવા જોઈએ. તો સર સ્પષ્ટ કહે છે તમારે સૌથી પહેલા તમારો ટાર્ગેટ જે છે એ ડિસાઇડ કરી દેવાનો છે. જો તમને ક્લિયર છે કે તમારો ટાર્ગેટ અચીવ થઈ જાય છે, મારે 100+ માર્ક લાવવા છે ને ઓલરેડી મેં જે ક્વેશ્ચનો ટીક કર્યા છે એ 100+ થઈ ચૂક્યા છે, પ્લીઝ અવોઇડ કરો. નક્કામાં ગોલ રાઉન્ડ કરીને નથી આવવાના, રાઈટ? તો કઈ જગ્યાએ સર મારે રાઉન્ડ કરવા જોઈએ? જ્યાં તમે તમારા આન્સર માટે કંઈક કન્ફ્યુઝનમાં હોય પણ 50% પ્રોબેબિલિટી છે, 50% પ્રોબેબિલિટી છે અને તમે કોન્ફિડન્ટ છો બેટા પર્ટિક્યુલર કોઈ આન્સર ઉપર કે ભલે એક્ઝેક્ટ નથી આવી રહ્યો પણ આ હોવાની સંભાવના છે, એવા 2 થી 3 ક્વેશ્ચન હોય તો ચાલે. એવી સંભાવના ઉપર આખું પેપર પૂરું કરીને નથી આવવાનું. ઇટ્સ નોટ અ ટાસ્ક બેટા, સમજો આ કંઈ કટ્ટા છપ્પાની વાતો નથી, અહીંયા કરેક્ટ આન્સરોની વાતો ચાલે છે. તો આવી જે નાની નાની બાબતો છે એના ઉપર આપણે ધ્યાન આપીશું. એન્ડ વેરી લાસ્ટ બસ સર એ જ વાત જણાવશે કે ડિયર આ એક્ઝામ આવી રહી છે, પૂરજોશથી આની તૈયારી કરજો, કારણ કે
બધા વિદ્યાર્થી મિત્રો બોર્ડ માટે તૈયારી કરે પણ ગુજકેટને સાઈડ ઉપર રાખે. ઓલવેઝ રિમેમ્બર, ગુજકેટનું જે રિઝલ્ટ બને છે 40% એન્ટર થશે તમારા બોર્ડના રિઝલ્ટની સાથે, બે મર્જ થઈને તમારા લોકો માટે તૈયાર થશે મેરિટ લિસ્ટ. એ મેરિટ લિસ્ટ તમારા દરેક જગ્યાના એડમિશન માટે તમને ખૂબ જરૂરી છે. આઈધર તમે બીટેક, બીઈ કે પછી બેચલર ઓફ ફાર્મસી કે પછી બેચલર ઓફ નર્સિંગ બાજુ આગળ વધો છો, તો જે પણ બેચલર ડિગ્રી માટે તમે આગળ વધો છો, એસીપીસીની અંદર તમે જ્યારે એન્ટર થશો અને એ જે પ્રોસેસ ચાલુ થશે ત્યાં તમારો જે મેરિટ રેન્ક બને છે એ મેરિટ રેન્ક માત્ર બોર્ડનું રિઝલ્ટ નહીં, એની સાથે સાથે ગુજકેટનું રિઝલ્ટ એન્ટર થતું હોય છે. 60-40નો રેશિયો ભેગો કરવામાં આવે અને એ જ વસ્તુ ધ્યાન રાખજો કે 40% જે છે એ ગુજકેટના રિઝલ્ટ બેઝ ઉપર બને છે. સો આના ઉપર ફોકસ કરવાનું છે, આ એક્ઝામને યોગ્ય રીતે અટેન્ડ કરવાની છે. જે વિદ્યાર્થી ગુજકેટમાં એક સારો સ્કોર કરી જાય છે એનો મેરિટ રેન્ક ખૂબ સારો બને છે અને એ વિદ્યાર્થીને યોગ્ય જગ્યાએ યોગ્ય કોલેજીસની અંદર એડમિશન મળતા હોય છે. બસ એ જ શુભકામનાઓ આપ દરેક વિદ્યાર્થી મિત્રને. આવનાર ગુજકેટની એક્ઝામ માટે તૈયારી કરો, પૂરજોશથી તૈયારી કરો અને બસ આ જે એક્ઝામ આવે છે ને એને ફોડી નાખો યાર. મળીશું અવનવા સેશનોની અંદર. જય હિન્દ.